નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના ડીસા નગરપાલિકામાં આજે વધુ 5 ચેરમેનોએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતા જ તેમના સમર્થકોના ટોળેટોળા ઉમટ્યા હતા. નવનિયુક્ત ચેરમેનોએ ફૂલહાર અર્પણ કરી શહેરની વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ડીસા નગરપાલિકામાં આજે વધુ 5 ચેરમેનોએ વિધિવત રીતે તેમનો ચાર્જ સંભાળ્યો હતો, જેમાં પાણી પુરવઠા સમિતિના ચેરમેન પિંકેશભાઈ નાનાલાલ દોશી, સ્વર્ણિમ સમિતિના ચેરમેન છાયાબેન ભરતભાઈ નાઈ, દબાણ સમિતિના ચેરમેન ચારમીબેન વસંતભાઈ શાહ, શોર અને ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન કિરણબેન રણજીતભાઈ વાઘેલા અને ગુમાસ્તાધારા સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન બાબુલાલ માજીનાણાએ તેમની ચેમ્બરમાં નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની હાજરીમાં ચાર્જ સંભાળ્યો હતો. જ્યારે ઈએસટી સમિતિના ચેરમેન નીલાબેન મોતીભાઈ પ્રજાપતિ અને લીગલ સમિતિના ચેરમેન સવિતાબેન જિગ્નેશભાઈ હરિયાણીએ અનિવાર્ય સંજોગોના કારણે ચાર્જ સંભાળ્યો ન હતો. નવનિયુક્ત ચેરમેનોએ ચાર્જ સંભાળતા તેમના શુભેચ્છકોના ટોળેટોળા નગરપાલિકા ખાતે ઉમટી પડ્યા હતા અને નવા ચેરમેનોને ફૂલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરી મોં મીઠું કરાવી શહેરનો અવિરત વિકાસ ચાલુ રાખે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.